ગુડ મોર્નિંગ। આજની સવાર પડે છે, આજનો બ્લોગ શરૂ કરીએ છીએ આપણે 9:20 થઈ છે। આજનો બિઝી દિવસ કેવુર માટે બહુ જ બિઝી દિવસ આજ માટે ઉગ્યો છે, કેમ કે કેવુર ગયા છે અત્યારે મમ્મીને ત્યાં ટિફિન લેવા। અમારે બાટલાભાઈ ગયા। હવે જે હું સેલ કરું છું, મેં આની પહેલાંના બ્લોગમાં મૂક્યું હતું 1500 રૂપિયાવાળો ગેસ, પણ હવે એમાં એવું છે કે એ હું પોતે સેલ કરું છું ને એને કારણે સ્ટોક આઉટ થઈ ગયો છે। મારી પોતાની માટે નથી વધ્યો, મેં મંગાવ્યો તો મેં કીધું હતું, પણ પછી મારે પહેલાં કસ્ટમર સાચવવાના હોય, એટલે હવે ગેસ ગયો। એટલે કેવું એક મમ્મીને ત્યાં બધું આખું કઈ રીતે સેટઅપ ગોઠવ્યું છે ગેસને કારણે તો હું કહું। ગયા છે અહીંયાથી 8:45 પાછે જો અત્યારે કેવું વહેલા ઉઠી સવારે, અને પાણી ગઈકાલે અમારે ટાંકામાં ઉપર છે ને 3 વાર રિપેર કરાવ્યું છે ઉપરનો ટાંકો। બાજુવાળા ભાઈ છે એ આવી અને રાડો પાડી ગયા હતા અમારા ઘરમાં। એ આખું તમને શાંતિથી બ્લોગમાં આગળ વાત કરશું, શું છે ઉપર ટાંકામાં જઈને બતાડશું। પ્લમ્બર ભાઈ હમણાં રિપેર કરવા આવશે, એ બન્યા રહેજો બ્લોગની અંદર। શું તકલીફ થઈ હતી ઉપરના વાપરવાના પાણીના ટાંકાની કારણે, શું દિક્કત પડી ગઈ છે, એ બધું તમને આગળ ખબર પડશે। એટલે ગઈકાલે પીવાનું ને વાપરવાના બેયના પાણીની એકારે વસ્તુ ટ્રેજડી બની હતી। એ શું બની હતી કે શું, એટલે એને કારણે એ બાજુમાં જે લોકો રાડો પાડવા આવ્યા હતા ગઈકાલે ત્યાં મળવા ગયા હતા કેવુર, એ ધમકી આપીને ગયા હતા અને એવું બધું છે। પછી એ પત્યું, પછી પ્લમ્બર ભાઈને કીધું હતું કે ઓફિસ જાય પહેલાં આવી જાજો, તો એને ફોન કર્યો કે તમે આવી જાઓ। અને પછી કેવુર ગયા છે મમ્મીને ત્યાં ટિફિન લેવા, ત્યાંથી અત્યારે ટિફિન લેવા ગયા છે। અહીંથી જે ગુજરાતના જો હોય બધા, મારા ગુજરાતી સાંભળો છો એટલે, પણ એવું ન માની લેવાય ગુજરાતી સાંભળો છો એનો મતલબ એમ નહીં કે તમે ગુજરાતમાં જ હો, ગુજરાતના જ હો। ગુજરાત બારે હો પણ તમને ગુજરાતી આવડતું હોય એવું બને, કાં તમે ગુજરાતના છો પણ ગુજરાતની બહાર રહ્યો છો, બરાબર। એટલે ગુજરાતના તો ન કહેવા હોય, ન રહેતા હોય, એટલે તમને ખ્યાલ ન હોય ક્યાં શું હોય કઈ જગ્યાએ। પણ તેમ છતાંય જેને ખ્યાલ હશે રાજકોટનું, એને કે અમે લોકો માધાપર ચોકડી રહીએ છીએ, અહીંથી એરપોર્ટ રોડ કેવું ગયા છે 8:45, અત્યારે 9:35 થઈ છે। ત્યાંથી ટિફિન મમ્મીને ઘરેથી લઈ અહીંયા મૂકશે, પછી પ્લમ્બર પાસે રિપેર કરાવવાનું છે। એ હવે અત્યારે મેળ નહીં પડે કેવું પ્લમ્બર ભાઈ તો એને તો 8 વાગ્યાનું કીધું હતું, હજી 9:30 નથી આવ્યા, એટલે એનું તો મારે આવશે કરાવવાનું। પછી જાશે કેવું ઓફિસે, અહીંથી છે ગોંડલ ચોકડીની આગળ એવું છે। એટલે બન્યા રહ્યો બ્લોગની અંદર। કેવું ટિફિન દઈને ગયા। એક કહેવાનું કે આ ગેસનું ને બધું જે તકલીફ પડે છે, જો એ પહેલાં કેટલું સરસ તડકો ને છે, મસ્ત વાતાવરણ છે ને, સરખું આમ મસ્ત તડકાવાળું। આટલું બધું ઘેરું થઈ ગયો છે ને, જો હજી જાતો નથી આ ભીત ઉપરથી, હોળી રમ્યા હતા એ, કેટલો સરસ તડકો છે જો। એટલે આ તો ઠીક છે, મારા મધરને ત્યાંથી અમારે આવ્યો જમવાનું, બધું ડબ્બાને બધું પેક થઈને બરાબર ભાગ અમારો ખાવાનો। પણ ગેસને લીધે તકલીફ જો સમજો, ગરીબ વર્ગ તો જે છે એ તો માગીને ખાય છે, એને ગેસ આરે કાંઈ નથી, કરે છે અમુક ચૂલામાં કરે જ છે। જે ધનિક વર્ગ છે એને તો કાંઈ તકલીફ પડવાની જ નથી। મધ્યમ વર્ગને તકલીફ છે, એના ઘરની બહાર ચૂલો કેવી રીતે એ કરે, ચૂલામાં રાંધવું હોય તો એને છાણાય અત્યારે લાકડાની એ બધું મોંઘું થઈ ગયું છે, એટલે બધું બહુ ટફ છે। અને જો ઇન્ડક્શનમાં કરીએ તો એ 5-5 હજાર દેતા ઇન્ડક્શન સ્ટવ નથી મળતા। હું તો પોતે વેચું છું, મારી પડતર જે છે 1500 રૂપિયાની, હું 2500 રૂપિયામાં સોનાની ચૂકારે આપું છું, એટલે સ્વાભાવિક રીતે 100-200 રૂપિયાથી તો વધારે નફો ન થયો, પણ તોય નોમિનલ ભાવ રાખ્યો છે મધ્યમ વર્ગ માટે।
પણ તો એ સ્ટોક આઉટ થઈ ગયું છે. લ્યો, ઉપરથી જ માલ નથી. એવી બધી વસ્તુઓ જે છે મધ્યમ વર્ગને પરવડે એવું ઉપરથી તરત વેચાઈ જાય છે. એટલે મધ્યમ વર્ગને આ ગેસમાં અને એમાં બહુ તકલીફ પડે છે. અને બીજું એ કે આજના બ્લોગમાં એ જ બધું બતાડવાનું છે કે ગઈકાલના બ્લોગમાં જેમ તમે લોકોએ ખાલી પાણીનું જોયું કે અમારે પાણીની લાઈન આવી, બરાબર છે. અમારે તો અત્યાર સુધી પાણીની લાઈને નહોતી. એટલે મધ્યમ વર્ગને પાણીની લાઈન નહોતી તો અમે કઈ રીતે પાણી ભરતા ને બધું તમે લોકોએ બ્લોગ જોયેલો હશે. ન જોયો હોય એની માટે એક ખાસ અમે લોકો શું શું તકલીફ પડતી પાણીની લાઈન નહોતી તો એ બધું કહેવા માટે વાત કરવા માટે આપણે એક બ્લોગ રાખશું. પણ પાણીની લાઈન હજી ગઈકાલે આવી, એ આજના બ્લોગમાં આવશે. પણ હવે એક બાજુ ગેસ વયો ગયો છે, બરાબર. બીજી બાજુ ઉપર વાપરવાના પાણીમાં જે ગઈકાલે થયું એ છે. ત્રીજું, પાણીની જે લાઈન નાખી ગયા એ લોકોને પેલું પાણી ભર્યાનું જે હોય ને આપણે એ જોઈને નથી ચલાવતા, એને એ ઝેરોક્સ જોઈએ છે મ્યુનિસિપાલિટીનું. હવે એ મારા હસબન્ડ છે એ કેવુરને શું થાય કે 8:30 આવ્યા પછી સવારથી આવી રીતે દોડાદોડીમાં રહ્યા, એને કારણે એ ઝેરોક્સ કરાવવાની રહી ગઈ. હમણાં પાછા એ આવશે, જોઈને ઝેરોક્સ નહીં દઈ તો પીવાના પાણીની ઉપાધિ ક્યાંક કહેશે કે તો ઝેરોક્સ આપશો ત્યાં સુધી અમે લોકો કનેક્શનેથી કાઢી નાખશું. ભરેલી છે પહોંચ, અમે લોકોએ પૈસા ભરેલા તો જ ખાડો કર્યો હોય ને તો જ કનેક્શન આપ્યું હોય. કનેક્શન આપી ગયા છે એટલે પીવાના પાણીની તકલીફ, વાપરવાના પાણીની તકલીફ. એની અંદર હું તમને રોડ બતાડું હમણાં આ જ બ્લોગમાં. અને ગેસ ગયો. મધ્યમ વર્ગની બધી જે તકલીફો હોય ને બહુ બહુ ટફ છે, બહુ ટફ છે. મધ્યમ વર્ગની જિંદગી બહુ આકરી છે. અહીંયા બધેથી પાણીની લાઈન આપી હોય ને જો અમારે ત્યાં આટલો ઓટલો ખોદવો પડ્યો છે. બધે પાણીની લાઈન આપી છે, ઘરે ઘરે બહાર એવી રીતે ખાડા કરેલા છે આખામાં. કેવો રોડ છે જો. અહીંયા જીનીસાબેનને વેકેશન પૂરું થાય છે પરમ દિવસે, તો અત્યારે જીનીસાબેન રોતા હતા. એટલે મારે શું છે, વાસણ ઘસાઈ ગયા છે, કપડાં ધોવાઈ ગયા છે, રસોઈ તો મમ્મીને ત્યાંથી આવી થોડુંક ઊંચું નીચું મૂકી બધું સરખું કરીને વાસી કચરો કાઢ્યો અને મેં લાવો છોકરી પાસે બેસીએ અત્યારે અહીંયા મધ્યમ વર્ગની અને એને એન્જોય કરાવીએ. જો થોડા નાસ્તાના પડી મેં કીધું લાવો પ્લમ્બર ભાઈ આવશે જો ફિટ કરવા, તો મેં કીધું વચ્ચે બ્રેક પડશે ઉપર રિપેર કરવા. બોલ્યા કે નહીં કોક કે આમાં અવાજ આવે ટીવીમાં, મેં કીધું પ્લમ્બર બોલ્યા કે શું એમ, એ રિપેર કરવા આવશે તો મેં કીધું બેટા બ્રેક પડશે, બરાબર. બાકી અમુક રીતના બ્રેક પાડવાના ઘર માટે છે, મારા યુટ્યુબ માટે, મારા ધંધા માટે, આ બધું વેચું છું કપડાં ને બધું એની માટે, એવા બધા મારા જીનીસાનું કાંઈ હોય તો એના બ્રેક પડે. બાકી નહીં, મેં કીધું પ્લમ્બર માટે પણ પાડવો પડે, જોઈએ હવે એ રિપેર કરવા આવે તો. અને બીજું શું છે કે પાણીની જે લાઈન ફિટ કરી ગયા એનું જે પ્રમાણે મેં વાત કરી એ આવશે. હલો કાગળ લેવા એને મારે કેવું પડશે, એ એક બ્રેક પડશે કે ભાઈ ઝેરોક્સ નથી કરાવવાની, કાલે લઈ જાજો. એટલે હવે અમે બસ જો નેટફ્લિક્સ ચાલુ કરે જ જીનીસા, હવે જોઈએ કયું મૂવી જોઈએ માસીને નક્કી કરીએ પછી. કઈ ધુરંધર જોવું છે? ધુરંધર આમાં ન આવ્યું હોય એ નેટફ્લિક્સમાં આવે કોઈ ચેન્જ કરી નાખ્યું, જીઓ હોટસ્ટાર વળી ચેન્જ કર્યું એટલે હવે જોઈએ મૂકીએ છીએ કયું નક્કી કરીએ છીએ પછી. હવે નેટફ્લિક્સ માંથી મમ્મી જે બધી મૂવી ન હોય ને એટલે કઈ મુકસ કાર્ટૂન જો યાર. મમ્મી ગાંડી છો તો કાઈ નહીં છે ખરું મોટું પતલું ને બધું. શિનચેનની મૂવી જોઈએ, શિનચેનની મૂવી જોઈએ. હા મૂક, મને તો ગમશે. મૂવી જોઈએ, કાર્ટૂન મૂક, મને તો ગમશે. ડોરેમોનની મૂવી જોઈએ, ડોરેમોન. હાલો નક્કી કરીએ શું જોઈશી માં દીકરી. એ લોકોને થશે કે હું નાની બચ્ચા જેવી હરકત કરતી હોઉં છું, બરાબર, હિન્દી કહાનીએ જોતી હોઉં છું,
તારક મહેતા નિર્દોષ કાર્ટૂન જ જોયા. હું બોલી તારું નથી કીધું મેં હું બોલી મેને મેને ઓલી નથી ખીચડીનું કેરેક્ટર પ્રફુલ્લ ને હંસાયના જેવું. એટલે જો અત્યારે અમે લોકો અહીંયા માં દીકરી એમાં દેખાય છે નથી દેખાતું, ડોરેમોન નથી દેખાતું જેની સાજો બે જોઈ છીએ અત્યારે કાર્ટૂન. ને મને આવા કાર્ટૂન ને વાર્તા ને પછી ઓલું તારક મહેતા જોતી હું, બાકી મને કાંઈ બીજું બધું બહુ ઇન્ટરેસ્ટ ઓછો પડે. એટલે બાકી એવું થાય કે સારી વારી સિરીઝ મમ્મી મૂકીને દે. શું છે તો સિરીઝ છે તો મને બધું જોવું ગમે. જો ભાઈ આપણે આ બિલકુલ નથી. ભલે હાલો અમે કાર્ટૂન જોઈએ માં દીકરી. ચલો ડોરેમોન પછી શિનચેન ના ઓલું મોટું પતલું. હા પણ પછી છે ને અમારું બચપણનું 90s કિડ હશે એને ખબર હશે. મારું સ્પેશિયલ ઈ જે બધા કાર્ટૂન હતા ને એમાંથી મારું હતું મોગલી, જે ટીવીમાં આવતું દૂરદર્શનમાં. વગર દૂરદર્શને આવતા એવા કાર્ટૂનની અંદર કાર્ટૂન નેટવર્ક ખાસ કરીને હતું. એમાં આવતું પપાઈ શો આવતું, પછી ઈ મને ગમતું, પછી રીચી રીચ ગમતું, પછી બોબ ધ બિલ્ડર ગમતું. બરાબર. મારી બેનને સ્કૂબીડુ ગમતું, મારા ફઈના દીકરાને સ્કૂબીડુ ગમતું. અને છે ને આ બે ભાઈ બેન નાના હતા ને તો એક પોલ ખોલું, એના ભાઈને છે ને ડોરેમોન ગમતું. જો ડોરેમોન ગમે, આને ગમે શિનચેન, પણ બેયને ગમે મોટું પતલું. એટલે પછી બે જણા બાજે ને એટલે હું પછી મોટું પતલું મૂકી દેતી, કેમ કે બે જણાની વચ્ચે 2.5 વર્ષનો જ ફેર છે. હા હું એક ટ્રેન વાળું કાર્ટૂન આવતું. હા ઈ મારા જમાનામાં આવતું. પછી થોમસ એન્ડ ફ્રેન્ડ્સ. યસ બંધ થઈ ગયું. યસ. એક બહુ જ ડાર્કેસ્ટ ડેટ હતી 2024. 22 વર્ષ માટે બધા કાર્ટૂન હાલ્યા હતા. ઈ દિવસ ચલો મળીએ અમે લોકો કાર્ટૂન જોઈને. થોડુંક બતાડીશ પણ મ્યુટ કરીશ ઈ ડોરેમોન નો પાર્ટ. જો કેવા મસ્ત ઝૂમ કરું છું. જો કે પાણી પીએ છે, અવાજ ન કરી દો ને તરવાયા જશે. હાય હાય કુદરત જો યાર. ઓલ વાગે છે રાતના 9. જોરિયા જીરીસાબેન ત્યાંથી શું લઈને આવે છે ટુવાલ. અને આપણે વાત કરી હતી કે આની અંદર આપણે હું તમને બતાડીશ કેવી રીતે પ્લમ્બર ભાઈ આવશે ને રિપેરિંગ ને એ કરશે. પણ પ્લમ્બર ભાઈ આવ્યા હતા 10 વાગે કંઈક એણે કીધું સવારે કેમ આવ્યા હતા. જ્યારે આપણે બ્લોગમાં સવારે વાતચીત ચાલુ હતી આપણી કે અત્યારે અમે લોકો ઉપર બેસીને જીની સાને હું ટીવી બતાડું છું ને એણે 10 વાગે કીધું એટલે અંદાજેથી 11 વાગે આસપાસ જ આવ્યા હોય. અમે લોકો 11 સાડા 11 આસપાસ જ ઉપર ગયા હતા. એટલે પછી અત્યારે તો રિપેરિંગ થાય નહીં એટલે હવે કાલે સવારે આવશે એમ કીધું છે. અને બસ હવે તો પછી આવતીકાલના બ્લોગમાં એ આવશે, એટલે કે પરમ દિવસના બ્લોગમાં એ આવતીકાલે આવશે. એટલે હવે આજના બ્લોગ માટે આટલું જ. પરમ દિવસના બ્લોગની અંદર એ પ્લમ્બર ભાઈ ફિટ કરે એ વાપરવાના પાણીનું ને આપણે પીવાના પાણીનું. જો હમણાં એના પપ્પાએ જ જોયું કે પીવાનું પાણી ટાંકામાં આવ્યું નથી, એટલે હવે પાડોશીને કાલે સવારે એ પૂછીશું કે પીવાનું પાણી તમારા લોકોને આવ્યું હતું આજે, ક્યાં કેટલા વાગે આવે છે, કઈ જગ્યાએથી આવે. હજી તો ગઈકાલ ફિટિંગ કરીને ગયા એટલે આજે આવ્યું નથી. એના પપ્પાએ હમણાં જોયું એટલે કાલે પીવાના પાણીનું થોડુંક હશે. એટલે એ પરમ દિવસે પીવા વાપરવાના પાણીનું આપણે બ્લોગની અંદર લેશું. પ્લસ ગેસ માટેનું સોલ્યુશન થોડુંક અમુક કર્યું છે એ આપણે પરમ દિવસના બ્લોગમાં આવશે. અત્યારે આપણે બ્લોગને અહીંયા એન્ડ આપીએ છીએ. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય મહાકાલ. બાય બાય ગાઈસ, બાય, લવ યુ, બાય મમ્મા, બાય બાય, બાય કરો. જય મહાકાલ.